બેઠા આ જોની બેઠી હું કશું શ્રાવણ મહિનો આવ્યો વરો હવે તૈયારી કરવી પડીએ ને આપણે બળે આવે ને બળે પહેલા તો રાખડી લેવા જવાનું છે આપણે હે હા તો લેવી જ પડે ને પરબ આવે એટલે આપણે લેવું જ પડે હા તે બાઈ કહેતી છું કે કેજો ને બાર રાખડી લેવા આવી છે એમ તો અગાઉ લઈ તો હારી આવે હા તો કાઈ નહીં તમે લઈ આવો તમ તારે જેવી ગમે એવી રાખડી તો આપણે લેવી જ પડે બાયુની આપણી સોડિયુંને જેવી બધી ગમે એવી લઈ આવો હા તે બાઈ એમ કહેતી છું રાખડી ગમે એવી તો લેવી પણ કે સાંધીની લેવી છે એટલે થોડુંક તમે કેજો નહીં કે અમે સાંધીની? એમ કીધું અમે ન કહીએ ચાંદીની રાખડી લે સાંધીની લે છે ને બધા હું સાંધીની લેવી ત્યાં આટલું બધું તાણીથી બોલાઈ ગયું લે તો પણ ચાંદીની રાખડી તો કેટલા ની થાય કેટલા ની એક આવે હજી આવે ઈ પણ બાઈ એમ કહેતી તો 20 લેજો ને તો બધા થઈ રહે 20 રાખડી પણ બધાને ભાઈઓ નો સોઈ ભત્રીદાર હોય તો નો સોઈ ઈ 20 તો- રાખડી તો એટલે જ કહું છું કે ઈ ચાંદીની રાખડી એક રાખડી કેટલા થાય પૈસા હવે આમ તો પસાની મળે પણ આપણે હારી 150 લેવાની છે 150 ની હારી જ લેવાય ને લેવી તો કઈ કાંડા દેખાય એવી તો લેવી પડીએ ને 150 ની એક રાખડી તો ઈ 20 રાખડી ના પૈસા તો ગણો કેટલા થયા હવે એ બાઈ બચાર્યું કહેતી છું ઈ કે ઓણ સિલાઈનું નાટકામ કર્યું છે એટલે એમ કહેજો ને આપણે સાંજે ભલે લે બચાર્યું લેવા જોરી એ ઓલું 5-5 રૂપિયા વાળી રાખડી લઈ લેવાય 20 ની હાથે ભલે 25 લેવી પડે પણ 5-5 વાળી લેવાય 150 ની એક રાખડી ઈ 20 રાખડી ના પૈસા તો ગણો ઈ જે થાય ઈ આપણે હું વાંધો છે લઈ જોરી એવો હું જીવ કાયમ રાખી મારો સિવ એવો ન હાલે જો તમારે એવી રાખડી લઈને એવું કરવું હોય ને હા તો તમે કરો માં તો હું સવા કર્યું તમને કહું ખમો એ માડી આ જીવ નો હાલે લે હું કરું લે આવું કાઈ એ થોડું સા આ માળા લઈને બેઠા હવે તમારે જે લેવું હોય લ્યો ને જેમ કરવું એમ કરો જે રાંધીને ખાવું એ ખાઓ જે કરવું એ કરો મને કાંઈ પૂછતા નહીં મને કે માને કાંઈ કહેતા નહીં એટલું રાખડીને હા, કીધું બસ. ન્યાય માળા લઈ લીધી બસ, પડતે આપણે કાંઈ પંચાયત કરવી નથી મારો જીવ હાલે ને એટલું બધું લેતા એને 150 ભગવાન 150 કેટલું કામ બાયું કરે છે ને આનો જીવ નો હાલે લે શું હારું દ્રષ્ટિ હા એ આપણે તાડે પાણી કર ગઈ હા એટલે હવે આપણે મેનુ ઉતારો રોજ સાંજનું તો આ સાંજે પીઝા હારું લે ચોક્કસ હારું પાકું ને પાકું બા તો કઈ ખાવાનું નથી આપણે ખાવાનું એને માળા હાથમાં લીધી એને તો સંન્યાસ લઈ બધો. લીધો, હા. હા, સંન્યાસ લઈ લીધો હવે એનું આપણે કઈ ગણવાનું જ નહીં આવ હા એટલે હવે આપણે તો પીઝા મંચુરિયન એક દી સાંજે એમ જુદું જુદું બધું મેનુ બનાવી દે ને તો હા. એ બધું બનાવીએ આપણે હા હા મંચુરિયન બનાવી પીઝા બનાવી ઓલી વાટકા પૂરી કઈ શું સાટ પૂરી હા કહેવાય ને ચાટ પૂરી એક દી હાથે ઈ બનાવી એવું જુદું જુદું બધું મસ્તીનું બનાવી હવે કોઈ કહે નહીં આપણે હું ખાવું જ કે હું પીવું આપણે જાતે આપણે બનાવવાનું તે બા હાટુ ખીચડી કરી નાખું ને એને ખીચડી જ હોય ને ચાક જેને સંન્યાસ લીધો એને હું બીજું હોય એને ખીચડી જ હોય ને એને આપણે ખીચડી કરી નાખવાની ને એને એમ કહેવાની હામ બહુ તાણી નહીં બોલવાનું હો બનાવી ગઈ સાનમન બનાવીને આપણે ખાઈ લેવું બધાને પછી વાહેથી કુકરમાં ખીચડી કરીને એને ભાણું ભરી નાખી દેવા દે એને એમ થાય કે બધા ખીચડી જ ખાધી એને ચાક રવાડામાં ડોકાવાય આવો છે હા એટલે આપણે એવું કરવાનું છે હા હાલો હા હાલો ઈ ભલે ગયા સારું છે અને રાખડી લઈ આવજો બધું આપણે કર્યું ચાય માથે ચાપ મારી જાય હાલો હવે ખીચડી થઈ ગઈ છે હા ઓ બાને ખીચડી લઈ દેવી બા હો તમારી ખીચડી થઈ ગઈ છે ખીચડી ખાઈ લેવું કે વાર છે હજી મારે ખીચડી કરી હા કેમ તે ખીચડી જ હોય ને તમે માળા લઈ લીધી તે માળા લઈ લીધી ને પણ આગળ વાતો હું મારી દીકરી કરજો કાંઈ વાતો નથી કરી આ ઢોસા બનાવવા ને ઓલું બનાવવું ને ઓલું બનાવવું ને હું તે હું નથી સાંભળતી મારો જીવ છે આમાં મારું મન છે માળામાં મારો કાન છે તમારી પાસે સમજ્યા અને તમને કોઈ ખબર છે માળા લઈ લીધી તે હજો ઘરમાં મીંદરું આવ્યું થા કરીએ આ દૂધ મોટીને વહી ગયું હે? આ કૂતરું આવ્યું હતું રોટીને ખડકલો લઈને વહી ગયું છે તો ખબર તમે શું કરતા હતા તમારે ધ્યાન હતું હું ને પછી બોલું ધ્યાન હતું તો ન ઉડકારાય હું ઉડકારું મેં કીધું ને હું કઈ પંચાયત નહીં કરું એમ આ તો ખાવામાં કેમ બંધ કરો છો ખાઈ લો સાન મને ખીચડી કેવાય વાતમાં માળા લીધી અને બધું ધ્યાન રાખે અને ક્યાંય માળા લીધી તે પણ- આ ભાઈ માળા એવી નો કરાય એ તો છે ને આ માળા મૂકી ને મારે છે ને ખીચડી ખાવી નથી નીકળી મારે તમે જે રાંધો ને એ બધું આરે મારે ઓલા કઈ કે ને પીઝા શું કહેવાય ને પીઝા ઓલું ખાય તા લાડુ વાલે એવું કઈ હોય હા હા ઈ મારે તો ઈ જ ખાવા તમે જગર વાતું કરતી છું મારી દીકરી બે હે મને ખબર છે હા પણ અમે ભલે ને વાતો કરી માળામાં ધ્યાન રખાય ને વાતોમાં ધ્યાન હું કામ રાખ્યું તે મન હતું મારું માળામાં
અને મારો કાન હતો તમારી પાસે. આ બધા નાટક છે કામ ન કરવું પડે ને સાના વેના પડ્યા રે 4 કલાક હા આ નાટક છે બધા ધ્યાન લાવી રાખજો. દેવું ને કઈ કરવું ને આ ગાળિયો કાઢ નાખ્યો હા જો તેને જો ખબર પડી ને મને લેવા જાવું પડ્યું એટલે ખબર પડી ને કાંઈ ખરી. ખબર નથી પડી અમે જઈને મજા કરીએ આ બધું લાવી લાવીને દેતા સારું લાગતું ને જો તાર જાવું પડી ખબર પડી ને ઈ લાવી થી ખબર પડે એમ ન ખબર પડે. અરે રે ભગવાન જો તો ખરી આવી માળા હોય કઈ નાટક હતા બધા નાટક જ કહેવાય ને આને શું કહેવાય નાટક જ લાગે ને તમને તો. તમને એક પૈસા પૈસાનું કાઢવા બટકું પડે નથી દેવાનું સી ખીચડી ખાઈ લેજો સાના મને પાકીટ માંથી પૈસા કાઢવા પડે ને તો ઈ બધા ખબર પડે. જો ખબર પડી કેટલાનું થાય બધું એ. આ તો નીકળું એમ જ કેવું તો યો ફલાણું લેવું લાવો, ઢીકણું લેવું લાવો, પોલું લેવા જાવું લાવો. આખો દી હાર્યા કરે, આખો દી નકરું શરૂ જ હોય હારવાનું. હવે જેવા જ ખબર પડે કેટલા રૂપિયા જોવે. એક રાખડીનું નામ લીધું ત્યાં છટકો છેડ્યો અને આ માળા લઈને બેસી ગયા. લે ભગવાન એ એ મૂકી દીધી માળા જો હવે મૂકી નીકળ્યા. જાય ને હું ના હવે લાવી કે ખીચડી નીકળી જેવી માળા ખાવાનો ભભડાટ હોય ને હવે લાવીને 150 રૂપિયા રાખડી ઈ મેં અમારે કઈ મેં મૂકી દીધું મારે ક્યાં કઈ અને પૈસા આપ દેજો મૂકી ભલે ને દીધું કેટલા 150 રાખડી 150 રૂપિયા રાખડી 20 લેવાની ને 3000 રૂપિયા થાય બસ ને ક્યાં ધારણા થાય ને કાજુ કતરી લાવવાની 3-4 કિલો હા બસ કાજુ કતરી બીજા 3-4000 થાય 7-8000 આપ દેજો હા ખાલી બસ 7-8 હજાર જ થાય. હા એમ નહીં અહીંયા ભાઈ દેતી આપણને કેવા સારા પૈસા લાગે તો બા આપણે તો ખાલી રાખડી તો ઓલા હેમ્પર ગિફ્ટ નો આવે ઈ તો નથી લઈ જતા નકર લાખ રૂપિયા પડે હા 20 હેમ્પર કેટલા ના થાય ઈ શું કહેવાય? ઈ આખું મોટું પેકેટ હોય પેકિંગ કરેલું અંદર કાજુ ને બદામ ને બિસ્કિટ ને આ ને તે ને બધું ભર્યું હોય સારું ચોકલેટ થયું તાર નામ નો લીધું એવું તે. બાને કીધું હોય તો મને તો તમારી ખાઈ એક જાય. એવડું મોટું આવે એવડું મોટું આવે આવડું મોટું આવે ને એને તો બઠ્ઠા પડી જાય એવું આપણે કીધું તો હોત મને તમે આ તો આણે તો નીકળી માળા જ લીધી. Packing કરેલું હોય. દોડવું પડે તો આપણે વેફર ને હા, આ મને ને તે ખાઈ જાય થયું નમકીન તમે કીધું હોત તો. નમકીન ને મારું ગુલાબ શું જાંબુ ચાલે? હોય ન જાણે ને ત્યાંથી નહીં. હાલે કોક દી લાવી દીધું હોય તો દેવા હાલે ને ક્યાંથી હાલે હા, નીકળે. તો માગી લેવું તો શું જો જાવું? તો ખરી, માગી કેવું શું બધું કરાય. જાવું નીકળ્યું તો ક્યાંથી જીવ હાલે? લાવવાનું દેખાડો ને ખબર પડે કે આમાં હું આવે બધું કેવું. લઈ આવવું છે ને બધું તમે જોજો તમ તારે. બેહો માળા લઈને નિરાંતે. હવે માળા ન રડું. હવે થોડી માળા લો. હવે રાસ પહેરું છું માળા. આવું છે બધી માળાનું જો. એ ઠીક તમારે જે લાવવું હોય લાવજો. હું કાંઈ નહીં કહું, કાંઈ પંચાયત નહીં કરું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને માતાજી હા બધું રાખડી લાવી દેજો દેજો.